બાબત છે મારી ને તમારી આ સંસ્કારિતાની વાતો છે સાહેબ। મેં તમને કીધું ને, એક તુલસી, એક મારી ને તમારી માં અને ત્રીજી છે આ ગાય। યાદ રાખી લેજો, કદાચ તમારા ઘરમાં ગાય છે ઈ તમારી ખડકીમાં આવીને ભેટું મારે ને, કડવું લાગે તો કાન ખોલીને સાંભળી લેજો। ચારણ છું એટલે કહેવાનો અધિકાર છે મને, એટલે કહું છું। મારા તમારા ઘરમાં ગાય આવી અને ભેટું મારે તો કોઈ દિવસ એવું મનમાં ન વિચારતા કે તમારી એઠી ખીચડી ખાવા માટે ગાય આવી છે। તમારા ઘરમાં આવીને તમારી ખડકીમાં ગાય આવીને ભેટું મારે તો વિચારતા નહીં, કોઈ દિવસ એવું મગજમાં ના લાવતા કે તમારી એઠી ખીચડી કે એઠા બટકા ખાવા માટે ગાય આવી છે। ગાય તમારા ઘરમાં શું કામ ખડકીમાં જઈને ભેટું મારે છે? શું કામ ગાય સિંગડું મારે છે? કવિરાજે પ્રશ્ન કર્યો હતો કે હે માં ગાય, તારામાં તો 33 કોટી દેવતાનો વાસ છે અને તું આમ ઘરે ઘરે જઈને સિંગડા મારે, તને શરમ નથી આવતી? અને ગાયને વાચા ફૂટી અને ગાય કવિરાજને કહે છે, કવિરાજ, એઠી ખીચડી ખાવા માટે હું ઘરોઘર નથી જાતી, હે કે કોઈના એઠા બટકા ખાવા માટે હું કોઈના ઘરોઘર નથી જાતી, તો કે કોઈના ઘરે જઈને ભેટા મારવાનું કારણ શું? અને પછી ગાય કહે છે, કવિરાજ, આજથી 5,500 વર્ષ પહેલા ગોકુળમાં જન્મી રમી અને મોટો થઈ અને મહાભારતના રણમેદાનની અંદર ભગવાન કૃષ્ણ કનૈયો કાળિયો ઠાકર એમ કહીને ગયો છે, યુગે યુગે હું અવતાર ધારણ કરીશ। મહાભારતના રણ મેદાનની માલિપા કહીને ગયો છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે આ દેશની અંદર ધર્મનો વિધ્વંસ થવાની કોશિશ થશે ત્યારે આ ધરતી પર અવતાર ધારણ કરીશ, આવું કહી અને મહાભારતના રણ મેદાનમાંથી ચક્રવાળો ગયો છે। હવે હું ઘરે જઈને ખીચડી ખાવા માટે નહીં પણ ભેટું મારીને જોવા માટે જઉં છું કે ઈ ચક્રવાળો કહીને ગયો તો ઈ કોઈ ઘરમાં જન્મ્યો કે નથી જન્મ્યો, ઈ જોવા માટે હું જઉં છું મારા વાલા। એઠી ખીચડી ખાવા માટે નથી ગયો પણ ઈ ગોકુળમાં કહીને ગયો તો, મહાભારતના મેદાનમાં કહીને ગયો તો ઈ હવે જન્મ્યો કે નહીં જન્મ્યો ઈ જોવા જવું છે। અને સાચું કહું ને તો ગાય તેદી બોલી હતી કે માથું મારું ખડકીમાં, ખડકી ખોલી અને આવડી લાકડી લઈ અને મને બૈડામાં જેથી ઘા કરે ને તેદી ગાય કે કૃષ્ણ નથી જન્મ્યો પણ એનો મામો ચોક્કસ જન્મી ચૂક્યો છે મારા વાલા, મામો ચોક્કસ જન્મી ચૂક્યો। અને ખડકી ખોલીને ઊંધી ખીચડીની તપેલીયું મારતા મેં જોયા છે। હા, ઊંધા વાહણ મારતા મેં જોયા છે। બેનો હાથ જોડીને વિનંતી કરીને કહું છું, જશોદાને ગોતવા આવે છે, હોય જશોદાને ગોતવા માટે આવે છે। અને જ્યારે ઊંધા તપેલા એના બૈડામાં મારો છો ત્યારે મારીને તમારી માં ગૌતરી છે ને એ નક્કી કરી લે છે કે જશોદા નથી જન્મી પણ માસી પૂતના ચોક્કસ જન્મી ચૂકી છે, એનો વધ કરવા માટે આવા ધર્મના કાર્યો કરતા રહેશો ને, યાદ રાખી લેજો, ગાય છે ને એ કોઈ હિન્દુની નથી ને કોઈ મુસલમાનની નથી હો મારા વાલા। ગાય કોઈના ધર્મની નથી। ગાય મને તમને દૂધ આપે છે તો મુસલમાનને કઈ થોડા લોહી દે છે? ગાય મુસલમાનને પણ દૂધ આપે છે, ગાય હિન્દુને પણ દૂધ આપે છે, ગાય ખ્રિસ્તીને પણ દૂધ આપે છે। તમામ વ્યક્તિઓને સાયન્ટિફિક રીતે નક્કી કરવામાં આવેલું છે। અને હું તો બહુ આનંદ સાથે કહું કે અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી વધારે ગૌશાળાઓ છે। બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી વધારે